દિલ્હીના કર્તવ્ય પથ પર જ્યારે ગુજરાતનો ટેબ્લો પસાર થયો ત્યારે આખો દેશ ગુજરાતના ક્રાંતિવીરોની શૌર્ય ગાથા જોઈ નતમસ્તક થઈ ગયું। 77મા પ્રજાસત્તાક પર્વે ગુજરાતના ચિત્રરથે ભારતની આઝાદીના પ્રતીક એવા રાષ્ટ્રધ્વજની 100 વર્ષથી લાંબી યાત્રાને જીવંત કરી દીધી છે। વંદે માતરમ ગીતની 150મી વર્ષગાંઠે પેરિસની ધરતી પર ધ્વજ લહેરાવનારા મેડમ ભીખાઈજી કામાથી લઈ અને આત્મનિર્ભર ભારતના શિલ્પી એવા મહાત્મા ગાંધી સુધીની આ અદ્ભુત સફર જોવા મળી હતી। કર્તવ્ય પથ પર ગુજરાતના ગૌરવવંતા ટેબ્લોની આ ભવ્ય પ્રસ્તુતિ રૂબરૂ નિહાળીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ગુજરાતના આ વર્ષના ટેબ્લોમાં રાષ્ટ્રધ્વજની બદલાતી તાસીર અને તવારીખને વણી લેવામાં આવી છે। ટેબ્લોની આ અગ્રભાગમાં શ્યામજી કૃષ્ણ વર્મા અને સરદારસિંહ રાણા જેવા ક્રાંતિવીરોની પ્રતિમાઓ છે, જેમણે દેશની ભૂમિ પર આઝાદીની જ્યોત પ્રગટાવી હતી। સૌથી આકર્ષક પાસું એ મેડમ ભીખાઈજી કામા દ્વારા વર્ષ 1907માં પેરિસમાં લહેરાવવામાં આવેલો પ્રથમ વંદે માતરમ લિખિત ધ્વજ છે। આ ટેબ્લો દર્શાવે છે કે કેવી રીતે ગુજરાતના સપૂતોએ વિશ્વના નકશા પર ભારતની ઓળખ અંકિત કરી હતી। ટેબ્લોના મધ્ય અને અંતિમ ભાગમાં મહાત્મા ગાંધીના સ્વદેશી આંદોલનની ઝલક જોવા મળી રહી છે। ચરખાના માધ્યમથી સ્વાવલંબનનો સંદેશ આપનાર બાપુ શિલ્પીને વિશાળ ધર્મચક્ર સાથે જોડી અને વર્તમાન સમયના આત્મનિર્ભર ભારત અભિયાનને સચોટ રીતે રજૂ કરવામાં આવ્યું છે। ભૂતકાળના ક્રાંતિવીરો અને વર્તમાનના પ્રગતિશીલ ભારતનું આ સંગમ કર્તવ્ય પથ પર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે। ગુજરાતના આ ટેબ્લોએ સાબિત કર્યું છે કે ભારતની આઝાદી અને તેના પ્રતીકોના નિર્માણમાં ગુજરાતનું યોગદાન અતૂટ રહ્યું છે। વંદે માતરમના નાદ સાથે ગુંજી ઉઠેલું આ ચિત્રરથ દરેક ભારતીયના દિલમાં રાષ્ટ્રપ્રેમનો નવો જુસ્સો ભરી ગયો છે। શૌર્ય અને સંસ્કૃતિના આ અનોખા સંગમને દરેક ક્ષણ માણવા માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।